હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે બીએસસી એમાં પણ ઝૂલોજી સેમેસ્ટર 4 પેપર નંબર 404નો જે યુનિટ 1 છે એમાં આપણે આજે લાસ્ટ ટોપિક ભણીશું ફિશરીઝમાં આપણે ફ્રેશ વોટર ફિશ પૂરી કરી, જેમાં આપણે ઇન્ડિયન મેજર કાર્પ્સ અને કેટફિશ વિશે વાત કરી. ઓકે, તો આજે આપણે એનો જે સબ ટોપિક અને એ પણ લાસ્ટ કે એ છે ફિશ બાય પ્રોડક્ટ્સ. ફિશ બાય પ્રોડક્ટ્સમાં આપણે લીવર ઓઇલ છે, પછી લીવર ઓઇલ કેવી રીતે મેળવવામાં આવે છે એ, પછી ફિશ મીલ છે અને ફિશ ફર્ટિલાઇઝર છે, એના વિશે વાત કરીશું. તો જોઈએ આપણે ફિશ બાય પ્રોડક્ટ્સ. Fish is one of the protein-rich food in a human since ancient time, also known as a poor man's diet. Fish is also the world's best source of omega-3 fatty acid. એટલે કે નોર્મલી જોઈએ તો ફિશ છે એ પ્રોટીન રિચ ફૂડ છે. પ્રોટીન ડેફિશિયન્સીમાં આપણને મોસ્ટલી ફૂડમાં શું ખાવાનું કહે છે? ફિશ ખાવાનું કહે છે, પણ કોઈ પણ પ્રકારની ફિશ હોય. અને એ સૌથી બેસ્ટ સારો સોર્સ શેનો હોય છે? ઓમેગા-3 ફેટી એસિડ્સ, કે એ તેમાંથી જ મળી શકે છે, કોઈ બીજામાંથી મળી શકતું નથી. એટલે કે એને રિપ્લેસ કરી શકતા નથી એમ. અને મોટાભાગે આ ડેફિશિયન્સી જે બધા વેજીટેરિયન્સ હોય છે એમાં જોવા મળે છે. અને એને પૂર મેન્સ ડાયટ્સ એટલે ગરીબની કહેવાય ને ફૂડ કહેવામાં આવ્યું છે. ગરીબનું ફૂડ છે ને ઇઝીલી મળી શકે છે. અને બહુ કેવી હોય છે? ચીપ પ્રાઇઝમાં પણ કેવી હોય છે? ચીપ હોય છે. which are incredibly important for our body and brain. ઓમેગા-3 ફેટી એસિડ છે એ શેના માટે? આપણા બોડી અને બ્રેઇન માટે નોર્મલ જેના ફંક્શન હોય છે એ પરફોર્મ કરવા માટે આ જરૂરી છે. ઓકે, about 1/3 of world catch of fish is not used for a direct human consumption for પ્રોડક્શન ઓફ ફિશ બાય પ્રોડક્ટ્સ. એટલે કે 1/3 ભાગ જે આ ફિશનો છે એ બધા ખાવા માટે જ યુઝ નથી કરતા, પણ એની બાય પ્રોડક્ટ્સ માટે પણ, કે ખાવા સિવાયની એની જે પ્રોડક્ટ્સ બને છે ને ફિશમાંથી. હવે ફિશનો મેઇન પાર્ટ્સ બધો આપણે એનું મીટ ને એ બધું લઈ લીધું, પછીના જે બધા એનો નકામો પાર્ટ્સ વધ્યો ને એની અંદરથી ઘણી બધી ઉપપેદાશો બનાવવામાં આવે છે, એટલે કે બાય પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. ઓકે, તો જોઈએ આપણે બાય પ્રોડક્ટ્સ એ શું હોય છે અને એ કઈ કઈ હોય છે. બાય પ્રોડક્ટ્સ ઇઝ અ સેકન્ડરી પ્રોડક્ટ ડિરાઇવ ફ્રોમ અ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓર અ કેમિકલ રિએક્શન. એટલે કે મેઇન એની જે પ્રોડક્ટ્સ હોય છે એ લીધા પછીનો જે વધેલો ભાગ હોય છે, વધેલો જે પદાર્થ હોય છે એને બાય પ્રોડક્ટ કહેવામાં આવે છે, કે એને પણ થોડુંક કેમિકલી અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં નાખીને કંઈક બનાવવામાં આવે છે એનાથી. ઓકે, ડ્યુ ટુ અનઅવેલેબિલિટી ઓફ રેડી માર્કેટ એન્ડ નોન નિયરનેસ ઓફ માર્કેટ, ફિશ ઇઝ પ્રિઝર્વ એઝ અ ફૂડ એટ અધર યુટિલાઇઝેશન ઓફ ફિશ in which protein, fat and other useful content are proceed into number of valuable byproduct. એટલે કે નોર્મલી જોઈએ તો એ રેડી એમ તરત જ માર્કેટમાં મળતી નથી, અથવા મળે તો એની નિયરમાં કોઈ માર્કેટ હોતું નથી. જેટલી પણ બધું મરાઈન બોડીઝ છે એની બાજુમાં જ માર્કેટ હોય છે, પણ એ કહેવાય ને ક્યારેક દૂર પણ હોય છે, એટલે રેડી અવેલેબલ નથી હોતું. તો શું થઈ છે કે એટલે આટલી બધી હોય એ બધી વેસ્ટ જાય છે. અને મોસ્ટલી એમાં તો આપણે જોયું કે પ્રોટીન, ફેટ અને બીજા ઓર્ગેનિક કન્ટેન્ટ પણ એમાં શું હોય છે? વધારે હોય છે. તો જોઈએ આપણે આ ફિશ બાય પ્રોડક્ટ્સ કઈ કઈ હોય છે. આપણે તો નોર્મલી લીવર ઓઇલ, ફિશ મીલ અને ફિશ ફર્ટિલાઇઝર વિશે જ ભણવાનું છે, પણ આપણે બીજી બાય પ્રોડક્ટ વિશે પણ વાત કરીએ, માહિતી મેળવીએ. તો એ છે ફિશ ઓઇલ, ફિશ મીલ, ફિશ સિલેજ, ફિશ ગ્લુ, ફિશ ફર્ટિલાઇઝર, તતામી ઇવાચી, આઈસિન ગ્લાસ, ફિશ સ્કિન, એ બધું શું છે? એ બધી ફિશ બાય પ્રોડક્ટ છે. ઓકે, તો આ છે ફિશ ઓઇલ, આ છે આઈસિન ગ્લાસ અને આ છે ફિશ મીલ. ઓકે, તો આ બધી શું છે? આ બધી છે બાય પ્રોડક્ટ ફિશની. તો આપણે એમાં પહેલાં જોઈએ ફિશ ઓઇલ. એમાં પણ બે પ્રકારના ફિશ હોય, એક બોડી ઓઇલ હોય છે અને એક લીવર ઓઇલ હોય છે. ઓકે, ફિશ ઓઇલ ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ ટિશ્યુ ઓફ ઓઇલી ફિશ ઓર ફ્રોમ ધ ફેટ ઓફ કોલ્ડ વોટર ફિશ સચ એઝ એન્કોવીઝ, મેક્રેલ અને સાર્ડિન. કે આ બધી ફિશ છે એમાંથી શું મેળવવામાં આવે છે? એમાંથી ઓઇલ મેળવવામાં આવે છે. ઓકે, એના જે ટિશ્યુ હોય છે, ઘણી બધી માછલીના ટિશ્યુ હોય છે, એનો જે
ઓર્ગેનિક કમ્પોઝિશન આપણે જોઈએ તો એમાં ફેટની માત્રા વધારે હોય છે, જેમ કે આ સાર્ડિન ફિશ છે, આ એન્કોવીસ ફિશ છે, પછી આ મેક્રેલ ફિશ છે, એ બધામાં શું હોય છે, એના ટિશ્યુમાં ફેટ અથવા ઓઇલનો ભાગ હોય એ વધારે હોય છે. તો એને શું કોલ્ડ પ્રેશર દ્વારા અથવા બીજી પ્રોસેસ દ્વારા એ દૂર કરીને ઓઇલ મેળવવામાં આવે છે, કે જેના ઘણા બધા મેડિસિનલ અને બીજા પણ એપ્રોચીસમાં યુઝ થાય છે. ઓકે, fish oil approximately has a 25% saturated and a 75% unsaturated fatty acids. એટલે કે આ ઓઇલ હોય છે એ 25% સંતૃપ્ત અને 75% અસંતૃપ્ત ફેટી એસિડની આખી ચેઇન ધરાવે છે. ઓકે, એટલે એ બહુ સારું સોર્સ માનવામાં આવે છે. omega-3 essential fatty acids are key ingredients of fish oil. એ હોય છે એ શું ધરાવે છે? ડોકોઝા હેક્ઝેનોઇક એસિડ એટલે DHA અને આઇકોસેપેન્ટાનોઇક એસિડ, આ બે પ્રકારના ફેટી એસિડ ધરાવે છે. કોણ? ઓમેગા-3 ફિશ ઓઇલ હોય છે એ. હવે આપણે લીવર ઓઇલની વાત કરીએ કે લીવર ઇઝ ચોપ્ડ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ બોઇલ ઇન્ટુ સફિશિયન્ટ વોટર. એટલે કે ફિશ હોય છે એનામાંથી અને ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી લીવર હોય છે એ ગ્લેન્ડને દૂર કરવામાં આવે છે. દૂર કરીને પછી એના નાના નાના ટુકડામાં એક વાસણમાં ભરી પછી પાણી નાખીને ઉકાળવામાં આવે છે. તો ઉકાળે તો શું થશે? પાણી અને જે ઓઇલ હોય છે એ બંને અલગ થાય અને જે ઓઇલની પરત હોય છે ઉપર જમા થશે. ઓકે, હવે એનું કમ્પોઝિશન જોઈએ તો લીવર ઓઇલ છે એની અંદર કમ્પોઝિશન કેટલું કયું અને શું આવેલું હોય છે? તો ફેટ એમાં કેટલું હોય છે? 55 થી 75% ફેટ જોવા મળે છે, જ્યારે 5 થી 10% શું જોવા મળે છે? પ્રોટીન જોવા મળે છે. અને પાણીની માત્રા જોઈએ તો 20 થી 36% જેટલી હોય છે. અને સ્પેશિયલી એમાં વિટામિન એ અને વિટામિન ડી જોવા મળે છે. વિટામિન એ અને ડીનો સૌથી સારો સોર્સ માનવામાં આવે તો એ છે લીવર ઓઇલ. It is a high level of the omega-3 fatty acid, eicosapentaenoic acid and docosahexaenoic acid. DHA, EPA એ બધાનો સારો સોર્સ જોવા મળે છે. સોર્સ ઓફ લીવર ઓઇલ આર કોડ, હાઇડોક એન્ડ શાર્ક. સૌથી વધારે કોડ લીવર ઓઇલ અત્યારે માર્કેટમાં વધારે મળે છે, કારણ કે કોડ માછલી છે એનો જે પેલો કહેવાય ને બચ્ચાનો એના ઈંડાનો બહુ રેશિયો વધારે હોય છે. 28 થી 27 કરોડ જેટલા ઈંડા મૂકે છે આમ. એટલે એના જે બચ્ચાનો જે જન્મદર છે એ બહુ વધારે હોય છે. ઓકે, એટલે એ કોડ લીવર અને એનું લીવર હોય છે એ વધારે માત્રામાં ઓઇલ ધરાવતું હોય છે. કોડ લીવર ઓઇલ માર્કેટમાં અત્યારે કોડ લીવર ઓઇલની કેપ્સ્યુલ મળે છે જે બહુ ન્યુટ્રિટિવ વેલ્યુવાળી હોય છે. તો જોઈએ આપણે એના બેનિફિટ્સ ફિશ લીવર ઓઇલના, કે કોડ લીવર ઓઇલ કેન બી ક્યોર બોથ રિકેટ્સ એન્ડ એક્ઝોપેથેલેમિયા. એટલે કે આ એક્ઝોપેથેલેમિયા અને રિકેટ્સ છે એ ડિસીઝ છે એને શું કરે છે? એને મટાડે છે. ધ ફિશ ઓઇલ ઇઝ હેલ્પફુલ ઇન ગ્રોથ ઓફ ટીથ અને બોન્સ. એ ટીથ અને બોનના જે હાડકાં અને દાંત છે એના ગ્રોથમાં પણ મદદરૂપ થાય છે. કોણ? આ ફિશ ઓઇલ. DHA ઇઝ અ મોસ્ટ વાઇટલ કમ્પોનન્ટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ ફેટ ઇન ધ બ્રેઇન ઓફ ફીટસ. એટલે કે જે એમ્બ્રિયો હોય છે, ફીટસ હોય છે, એના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે જે આ omega-3 ફેટી એસિડ હોય છે એ વધારે મહત્ત્વપૂર્ણ ભાગ ધરાવતો હોય છે. એટલે પ્રેગ્નન્સીમાં વધારે વિટામિન એ અને ડી અથવા omega-3 ફેટી એસિડ ધરાવતું એને ફૂડ લેવાનું કહે છે. DHA ઓલ્સો બેનિફિટ્સ ધ નર્વસ સિસ્ટમ એન્ડ ધ આઈ. એટલે કે આઈસાઇટ હોય છે એને શું કરે છે? વધારે છે. અને નર્વસ સિસ્ટમમાં પણ એ બેનિફિટ્સ થાય છે. કોણ? DHA. હવે EPA છે એ સ્ટ્રેન્થન ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, રિડ્યુસ ધ રિસ્ક ઓફ હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક એન્ડ લોઅર ટ્રાઇગ્લિસરાઇડ્સ. એટલે હા, EPA છે શું કરે છે? જેટલી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ થઈ છે ને એ બધાને શું કરે છે? રોકે છે. ઓકે, અને આર્થરાઇટિસમાં પણ મદદરૂપ થાય છે. હવે આપણે લીવર ઓઇલની વાત કરીએ, હવે બોડી ઓઇલની વાત કરીએ.
એટલે કે લીવર સિવાયના જે બોડી પાર્ટ્સમાંથી ઓઇલ મેળવવામાં આવે તો એને શું કહેવાય છે? બોડી ઓઇલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ ઇન મેન્યુફેક્ચર ઓફ સોપ એન્ડ કેન્ડલ્સ, એટલે કે સાબુ અને મીણબત્તીની બનાવટમાં શેનો યુઝ થાય છે? ફિશ બોડી ઓઇલનો યુઝ થાય છે. ઇટ ઇઝ યુઝડ ઇન ઓઇલિંગ ધ બોટમ ઓફ ધી બોટ્સ ટુ પ્રોટેક્ટ ધેમ અગેન્સ્ટ સી રોટ. એટલે કે જે વહાણ હોય છે, બોટ હોય છે, એને શું કરવામાં આવે છે? એના બોટમને એનાથી ઓઇલિંગ કરવામાં આવે છે. ઓકે, કે એને શું ખવાણ ઇરોઝનથી મદદરૂપ થાય. પાણીમાં સતત વહાણ ચાલતું હોય તો શું થાય છે? લોખંડ હોય છે એને શું થાય? કાટ લાગે છે, એટલે એના ઇરોઝન માટે આ ઓઇલિંગ કરવામાં આવે છે. ઘર્ષણ પ્રતિરોધક તરીકે કામ કરે છે. ઇટ ઇઝ યુઝડ ઇન મેન્યુફેક્ચર ઓફ પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ ધેટ આર મોર રેઝિસ્ટન્સ ટુ હીટ. એટલે કે પેઇન્ટ અને વાર્નિશમાં પણ આ ઓઇલનો યુઝ થાય છે, જે શું હોય છે? અવરોધક હોય છે. જેના સામે? હીટ સામે, તાપ સામે અથવા ગરમી સામે. A good quality oil is a clear pale yellow to brown in color. White dark color oil is of inferior quality. એટલે કે સારા ક્વોલિટીનું જે ઓઇલ હોય છે કેવા કલરનું હોય છે? આછા પીળાથી લઈને બ્રાઉન કલરનું હોય છે. જ્યારે ડાર્ક ચોકલેટ કલર જેવું ઓઇલ હોય છે એ શું હોય છે? એ ઓછી ક્વોલિટીવાળું હોય છે. ઓકે, તો આ બોડી ઓઇલ છે એ જોઈએ. ઓઇલ ઇઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ આઈધર વોલ ફિશ ઓર ફિશ ફેટ. એટલે કે જોયું કે લીવર સિવાયના જે ભાગમાંથી ઓઇલ મેળવવામાં આવે એને શું કહેવાય છે? બોડી ઓઇલ કહેવાય છે. એ અલગ અલગ કલરનું હોય છે. એનું કમ્પોઝિશન જોઈએ તો આપણે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને પર્ટિક્યુલરલી ઓમેગા-3 પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે. સોર્સ ક્યાં ક્યાં છે ફિશ બોડી ઓઇલના? તો છે હેરિંગ્સ છે, પિલકાર્ડ છે અને સાર્ડિન છે. એમાંથી આ બોડી ઓઇલ મેળવવામાં આવે છે. ઓકે, હવે જોઈએ આપણે ફિશ મિલ. તો આ ફિશ મિલ એ શું છે? એ ડ્રાય પાવડર હોય છે એ ફિશના બાય પ્રોડક્ટ્સનો, કે એ આખી ફિશમાંથી મેળવવામાં આવે છે અથવા જે ફિશનો વધેલો બીજો ભાગ હોય, જે સારા સારા બીજા યુઝ માટે એના પાર્ટ્સનો યુઝ થઈ ગયો પછી વૈધો છે, એમાંથી પણ આ ફિશ મિલ બનાવવામાં આવે છે. અને શું કહેવાય છે? ડ્રાય પાવડર પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ એઝ અ હાઈ પ્રોટીન સપ્લિમેન્ટ ઇન એક્વાકલ્ચર ફીડ. એટલે કે જે એક્વાકલ્ચર આપણે રાખીએ અથવા એક્વાકલ્ચર ફાર્મિંગ કરીએ એમાં શું આ એક પ્રકારનો ખોરાક તરીકે યુઝ થાય છે, કારણ કે એમાં પ્રોટીનનો સોર્સ હોય એ શું હોય છે? વધારે હોય છે. હાઈ ક્વોલિટી ફિશ મિલ્ક નોર્મલી કન્સિસ્ટ બિટવીન 60% એન્ડ 72% ક્રૂડ પ્રોટીન બાય વેઇટ. 60-72% એ પ્રોટીનનો ભાગ ધરાવે છે. કોણ? ફિશ મિલ. ફિશ મિલના બેનિફિટ્સ આપણે જોઈએ તો શું હોય છે? ઇન્ક્રીઝ ફીડ એફિશિયન્સી થ્રુઆઉટ અ બેટર ફૂડ પોલેટેબિલિટી એન્ડ એન્હાન્સ ન્યુટ્રિટન્ટ અપટેક, ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન. એટલે કે એ ડાયજેશન અને એબ્ઝોર્પ્શન માટે અથવા ફૂડની જે પેલેટેબિલિટી હોય છે પણ એમાં શું કરે છે? વધારો કરે છે. The balanced amino acid composition of fish meal promote fast growth and reduced feeding cost. The nutrient aid in a disease resistance by boosting and helping to maintain a healthy functional immune system. કે આ ઓમેગા-3 ફેટી એસિડ છે અને બીજા બધા પણ ન્યુટ્રિયન્ટ્સ છે એના કારણે આપણી ઇમ્યુન સિસ્ટમ હોય છે એ બૂસ્ટ થાય છે અને વધારે સારા પરફોર્મ કરે છે. ઇમ્યુન સિસ્ટમ હોય એ બધા કામમાં સારી રીતે પરફોર્મ કરે છે. હેલ્પ્સ ટુ રિડ્યુસ પોલ્યુશન ફ્રોમ ધ વેસ્ટ વોટર ઇફ્લુઅન્ટ બાય પ્રોવાઇડિંગ ગ્રેટર ન્યુટ્રિયન્ટ in digestibility. Muken fish powder contain high level of calcium, zinc, iron, phosphorus and silicon. હવે જોઈએ ફિશ ફર્ટિલાઇઝેશન. એટલે કે ફર્ટિલાઇઝેશન છે એ કેવી રીતે બને છે? It is an awesome product for promoting plant growth. The waste obtained during the preparation of fish meal is widely used as a manure for coffee, tea, tobacco plantation. એટલે કે છે પ્લાન્ટ્સના ગ્રોથ માટે એને ફર્ટિલાઇઝેશન પણ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. આ ફિશનો બાય પ્રોડક્ટ્સ હોય એમાંથી શું બનાવવામાં આવે છે? ખાતર બનાવવામાં આવે છે. લિક્વિડ ફર્ટિલાઇઝેશન છે, ઇવન સોલિડ ફર્ટિલાઇઝેશન પણ આમાંથી બનાવવામાં આવે છે, જે પ્લાન્ટ્સનો શું કરે છે? ગ્રોથ કરે છે. ઓકે, અને એમાં સીડ અને ફ્રૂટિંગ છે એ પણ વધારે થાય છે. કોફી, ટી અને ટોબેકો છે એના પ્લાન્ટ્સમાં પણ આ યુઝ થાય છે. ફિશ ફર્ટિલાઇઝેશન હોય છે એ ફર્ટિલાઇઝરના કેટલા ટાઈપ્સ હોય છે એ જોઈએ. ડ્રાય ફિશ મેન્યુર હોય છે,
અને પીટ મેન્યુર અને ફિશ ગુઆનો, આ 3 ટાઈપ્સના ફિશ ફર્ટિલાઇઝર જોવા મળે છે. તો પેલું જોઈએ ડ્રાય ફિશ મેન્યુર. ઇટ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ડિસ્ટ્રોયડ ફિશ. Whole fish is dried in sunlight and as a manure. It contains 5 to 7% nitrogen, 4 to 6% phosphorus and 4 to 6% of calcium. એટલે કે જોઈએ એમાં આ બધા એલિમેન્ટ્સ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, એ બધાની માત્રા ઘણી વધારે જોવા મળે છે. હવે પીટ મેન્યોર જોઈએ, ઇટ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ obtained by a plumbing the fish waste into the pits preparation in the soil and left it contains 3 to 5% nitrogen, 3 to 6% phosphorus or 1 to 5% calcium. ઓકે, ફિશ ગુઆનો જોઈએ આપણે. ધ રિફ્યુઝ ઓફ કુકડ ફિશ બાય બોડી ઓબ્ટેન આફ્ટર પ્રોપર પ્રેસિંગ ડ્યુરિંગ ધ એક્સટ્રાક્શન ઓફ ઓઇલ ઇઝ ફિશ ગુઆનો. ઇટ કન્ટેન નાઇટ્રોજન 8 to 10%, ફોસ્ફોરિક એસિડ છે, પછી ડિસઇન્ટિગ્રેટેડ ઇઝીલી ઇન સોઇલ. એટલે કે ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજન એ બધું શેમાં જોવા મળે છે? ફિશ ગુઆનોમાં જોવા મળે છે. તો આ હતું ફિશ ઓઇલ, ફિશ મીલ અને ફિશ ફર્ટિલાઇઝર. ઓકે, તો હવે જોઈએ આપણે આ લીવર ઓઇલ કેવી રીતે બનાવવામાં આવે છે. તો નોર્મલી જોઈએ તો એક્સટ્રેક્શન ઓફ લીવર ઓઇલ કેવી રીતે બનાવવામાં આવે છે, પ્રિપરેશન કેવી રીતે થાય છે લીવર ઓઇલનું. તો નોર્મલી આપણે લેબમાં તો કોઈ બી ફિશ લઈએ જે ફેટી ફિશ હોય, એનું લીવર રિમૂવ કરીને એને ચોપ્ડ એટલે નાના નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે છે. પછી એક ઉકળતા પાણીનું જે બાઉલ હોય છે એની અંદર એને નાખવામાં આવે છે અને જ્યાં સુધી એ ગળી ન જાય ત્યાં સુધી એને ઉકાળવામાં આવે છે. એટલે એની અંદર જેટલું ઓઇલ હોય છે એ બધું ઉપર પાણીની ઉપર તરતું દેખાય છે. પછી સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગેશનમાં એને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે. સમથિંગ 3000 RPMમાં એને મૂકવામાં આવે છે. એટલું પછી કરી ઓઇલ અને જે સુપરનન્ટ અને પેલેટ હોય છે એ બંને અલગ પડે છે. એટલે ઉપર સુપરનન્ટમાં શું હોય છે? ઓઇલ હોય છે અને પેલેટમાં વોટર હોય છે. એટલે સુપરનન્ટ એમાંથી અલગ કરવામાં આવે છે અને જે મળે છે એ હોય છે લીવર ઓઇલ. આ તો થઈ આપણે નોર્મલી લેબની આપણે જે પ્રોસેસ કરીએ છીએ એવી રીતના. પણ મોટી મોટી ફેક્ટરીમાં તો બહુ જથ્થામાં આવી રીતે પ્રોડક્શન કરવાનું. તો એ કેવી રીતે કરીએ? તો એ આપણે જસ્ટ જોઈએ કે ફિશ લીવર હોય છે એને શું કરવામાં આવે છે? પહેલાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે. એને ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરે છે. પછી એને કુકરમાં નાખીને શું કરે છે? એને બાફે છે, મીન્સ કે એને બોઇલ કરે છે. પછી સેન્ટ્રીફ્યુઝ કરે છે. વોટર અને સોલિડ બંને મળ્યા પછી જે હોય છે શું કરે છે? એને ડ્રાયરની મદદથી જે મળ્યું હોય સોલિડ વોટર હોય છે એને શું કરે છે? અહીંયા આગળ પાસ આઉટ થવા મળે છે. ક્યાં? રિફાઇન્ડ થવા. એ શું હોય છે? લીવર ઓઇલ હોય છે. અને જે સોલિડ હોય છે એને શું કરે છે? ડ્રાયરની મદદથી જે થોડું ઘણું પાણી રહી ગયું હોય છે એ દૂર કરે છે. અને ક્યાં જાય છે? એ હોય છે ફિશ મિલ તરીકે યુઝ થાય છે. પછી એનો પાવડર ફોર્મમાં કન્વર્ટ થાય છે. હવે જે આ લિક્વિડ પોર્શન છે એની અંદર શું હોય છે? ઓઇલ હોય છે. તો એને શું કરે છે? રિફાઇન કરે છે. પછી એને વોટર વોશ ઘણા બધા આપવામાં આવે છે. એટલે કે જે ઉપર અંદરનું જે પાણી હોય છે એ બધું રિમૂવ કરવામાં આવે છે. પછી વેક્યુમથી જે વધેલું ઘટેલું પાણી હોય છે એને શું કરવામાં આવે છે? ડ્રાય કરવામાં આવે છે. પછી એને વિન્ટરાઇઝેશન કરવામાં આવે છે. લાસ્ટમાં જે મળે આપણે શું હોય છે? લીવર ઓઇલ. હજી પણ એને એક પ્રોસેસથી પસાર કરવામાં છે, એક સ્ટેપથી એ છે સ્ટીમ સ્ટ્રીપિંગ. લાસ્ટમાં એ સ્ટીમ સ્ટ્રીપિંગ કરીએ તો આપણને શું મળે છે? મેડિસિનલ કોડ લીવર ઓઇલ મળે છે મેડિસિનલ પર્પઝ માટે. એ ઘણા બધા પર્પઝ માટે હોય પણ જેમ મેડિસિનલ પર્પઝ માટે હોય છે એને વધારે રિફાઇન્ડ અને વધારે ક્લિયર કરવું જરૂરી છે. ઓકે, તો આ બધા સ્ટેપ હતા લીવર ઓઇલ કેવી રીતે કાઢવામાં આવે છે, બનાવવામાં આવે છે. તો આ પહેલાં એને ગ્રાઇન્ડર કરવામાં આવે છે, પછી એને બોઇલ કરવામાં આવે છે, સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે, રિફાઇન કરવામાં આવે, વોટર વોશ આપવામાં આવે છે, પછી વેક્યુમ ડ્રાય પણ કરવામાં આવે છે, વિન્ટરાઇઝેશન કરવામાં આવે છે, લાસ્ટમાં સ્ટીમિંગ દ્વારા એને સ્ટ્રીપિંગ કરવામાં આવે છે અને શું મળે છે લાસ્ટમાં? લીવર ઓઇલ. ઓકે, તો આ હતું આપણું ફિશ બાય પ્રોડક્ટ. જેમાં શું શું હતું? એક તો હતું લીવર ઓઇલ, પછી હતું ફિશ મિલ અને ફિશ ફર્ટિલાઇઝર. ફિશ મિલ અને ફિશ ફર્ટિલાઇઝર.
આ આટલું હતું એની બાય પ્રોડક્ટ્સ. ઓકે, લીવર ઓઇલમાં બોડી ઓઇલ અને લીવર ઓઇલ બંને હોય છે, એના બેનિફિટ્સ શું શું હોય છે એ બધું આવી ગયું. ઓકે, તો આજે આપણે અહીં આ યુનિટ પૂરો થાય છે. ઓકે, ફિશ બાય પ્રોડક્ટ, પછી ફ્રેશ વોટર જેટલી ફિશ હતી એ, અને જનરલ કેરેક્ટર અને ક્લાસિફિકેશન. થેન્ક યુ.